હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7નું એસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ, જેની અંદર આપણે ક્વેશ્ચન નંબર 4 આવે છે. પ્રશ્ન નંબર જે તમારો 3 છે, મેઇન તમારો જે પ્રશ્ન નંબર 3 અને એનો વિભાગ બ છે, બરાબર. એમાં પ્રશ્ન નંબર 1, 2 અને 3નું સોલ્યુશન આપણા પહેલા વિડીયોની અંદર જોયું. આજે એમાં આપણે પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન જોવાના છીએ, બરાબર, જે પેજ નંબર 83 પર છે, બરાબર. તો આજે એનું સોલ્યુશન જોવાના છે. હવે 4ની અંદર કુલ 4 દાખલા છે અને એના પછી પ્રશ્ન 5 પણ આજે જોવાના છીએ. તો 4ની અંદર જે 5 દાખલા છે રકમવાળા, એમાં સૌથી પહેલાં જોઈએ કે ભાઈ શું કીધું છે. એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી 15 કિમી અંતર કાપે તો 5.125 લીટર પેટ્રોલ કેટલા અંતર કાપે? તો આ બધા જે કોયડા છે એમાં આપણે શું કરવાનું? ત્રિરાશિનો ઉપયોગ કરવાનો. શું કરવાનું? ત્રિરાશિ. તો ધ્યાન આપો, આપણને શું કીધું કે 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી કેટલા કિલોમીટર અંતર કાપી શકાય? તો લખો કે 1 લીટર પેટ્રોલના ઉપયોગથી કપાતું અંતર બરાબર કેટલું કપાય છે કે 15 કિલોમીટર. 1 લીટર પેટ્રોલના ઉપયોગથી કપાતું અંતર 15 કિલોમીટર. તો આપણે કેટલા લીટર પેટ્રોલનો ઉપયોગ કરવાનો? તો કે 5.125. તો 5.125 લીટર પેટ્રોલની ઉપયોગથી કપાતું અંતર બરાબર કેટલું? શું પ્રશ્ન પૂછ્યો? 1 લીટર પેટ્રોલથી 15 કિલોમીટર અંતર કપાય તો 5.15થી કેટલો? તો ચોકડી ગુણાકાર. તો 5.125નો ગુણાકાર કોના જોડે થશે? તો 15 જોડે. તો શું આવશે? 5.125 ગુણ્યા 15. એનો મતલબ કે આગળના વિડીયોની અંદર આપણે જે જોયા અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર, એ જ વસ્તુ. હવે આ મિશ્ર અપૂર્ણાંક તો એને આપણે શેમાં ફેરવી દઈશું? અપૂર્ણાંકમાં. પાયો 25 અને ઉપર જે અંશ છે એમાં ઉમેરી દો. તો પાયો 25 ને 26. તો 26/5 ગુણ્યા 15. 15 એટલે 5 તરી 15 એટલે ઉપર નીચે 5 કેન્સલ થઈ જાય. તો કેટલા વધ્યા? 26 ગુણ્યા 3. તો 26 ગુણ્યા 3 કેટલા થશે? 6 તરી 18 અને 3 દુ 6 અને 1 7. તો કેટલા થશે? 78. આપણે શું શોધવાનું હતું? કેટલા કિલોમીટર અંતર કપાશે? તો 78 કિલોમીટર અંતર કપાશે. ક્લિયર છે કે નહીં? તો આ હતું દાખલા નંબર 1. સિમ્પલ જ છે, ત્રિરાશિ મૂકવાની, બીજું કંઈ કરવાનું નહીં, બરાબર. ત્યાર પછી જોઈએ હવે દાખલા નંબર 2. શું કીધું છે એની અંદર? કે એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેમી, એટલે કે બધી બાજુઓનો માપનો સરવાળો કેટલો છે? 21 સેમી. કેટલી બાજુ આપણને ખબર નથી. દરેક બાજુની લંબાઈ 3.5 સેમી. દરેક બાજુની, એનો મતલબ કે એક બાજુની લંબાઈ આપી દીધી, કેટલી? 3.5. તો કેટલી બાજુ હશે? બાજુઓ ક્યારે મળે? તો જોવાનું કે ભાઈ અહીંયા જે બહુકોણ આપેલો કેવો છે? નિયમિત. એનો મતલબ કે બધી બાજુઓના માપ કેવા હશે? સમાન હશે. તો પછી હું કહી શકું કે જો 3.5 સેમી, કેટલા? 3.5 સેમી બરાબર એક બાજુ. 3.5 સેમી બરાબર કેટલી બાજુ? એ. તો આપણા જોડે કુલ બધી બાજુનો સરવાળો કેટલો? 21. તો 21 સેમી બરાબર કેટલી બાજુ? શું પ્રશ્ન પૂછ્યો? કે જો 3.5 સેમી બરાબર એક બાજુ, તો 21 સેમી બરાબર કેટલી બાજુ? તો ચોકડી ગુણાકાર કરો. 21 એકા 21 ભાગ્યા શું થશે? 3.5. હવે 21ના છેદમાં કશું ના હોય તો એક કહેવાય, તો એને કહેવાય 21/1 અને આને કહેવાય 35/10. હવે જો મારે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવા હોય તો મારે શું કરવું પડે? તો આગળની સંખ્યા એમની એમ રાખો, ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરો, તો પાછળની સંખ્યાનો વ્યસ્ત કરવો પડે. જે 35/10 છે એની જગ્યાએ શું કરવા પડે? 10/35. હવે નિયમ શું છે કે ભાઈ અંશનો અંશ જોડે ગુણાકાર, એટલે 21 ગુણ્યા 10 ભાગ્યા 35. કંઈ ઉડતું હોય તો ઉડાડીએ. તો 7 પંચા 35. અહીંયા થશે 7 તરી 21 અને અહીંયા થશે 5 દુ 10. તો ઉપર થશે 3 દુ 6. તો કેટલી બાજુ હશે? તો 6 બાજુ હશે. જવાબ મળ્યો છે. એનો મતલબ કે બાજુઓ કેટલી હશે? 6. 3.5 સેમી એક બાજુ, તો 21 સેમી એ કેટલી બાજુ? ક્લિયર? આ રીતે કરી શકાય. હવે જોઈએ દાખલા નંબર 3. રાધા 1 કલાકમાં પુસ્તકનો 2/15મો ભાગ વાંચી લે તો 2.5 કલાકમાં કેટલો ભાગ વાંચે? સીધી ત્રિરાશિ. જુઓ, 1 કલાકમાં કેટલા પુસ્તકનો ભાગ વાંચે? તો 1 કલાકમાં વંચાતો ભાગ બરાબર કેટલો? 2/15. 1 કલાકમાં આટલું વંચાય. એને કેટલા કલાક વાંચ્યું? 2.1/2. આને હું અપૂર્ણાંકમાં ફેરવું તો 2 દુ 4 ને 1 5. તો કેટલા કહેવાય? 5/2 કલાક. તો જો 1 કલાકમાં વંચાતો ભાગ 2/15 હોય તો 5/2 કલાકમાં કેટલા? 5/2 કલાકમાં વંચાતો ભાગ બરાબર કેટલો? આ ત્રિરાશિ મૂકી, ચોકડી ગુણાકાર કરો.
5/2 ગુણ્યા 2/15. હવે જુઓ 2 2 કેન્સલ થઈ ગયા, 15 એટલે 5 તારી 15, તો અહીંયા 5 5 કેન્સલ થઈ જશે, તો કેટલા આવશે 1/3. એનો મતલબ અઢી કલાકમાં કેટલો ભાગ વંચાશે? તો 1/3. જે બુક હશે એનો ત્રીજો ભાગ વંચાશે. તો 1 કલાકમાં વંચાતો ભાગ બરાબર 2/15, તો 5/2 કલાકમાં વંચાતો ભાગ કેટલો? તો કેટલો આવશે 1/3 ભાગ. ઓકે, દાખલા નંબર 4 જોઈએ. રવિએ તેના બગીચામાં 5 છોડ રોપ્યા છે. તેણે પાસેના 2 છોડ વચ્ચે 3/5 મીટર અંતર રાખ્યું. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર હશે? પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધવાનું છે. હવે એને શું કર્યું છે કે તેના બગીચામાં 5 છોડ છે. કેટલા? 1 2 3 4 5 છોડ છે, અને પાસેના 2 છોડ વચ્ચે દરેક વચ્ચે માપ કેટલું? 3/5 મીટર. દરેક વચ્ચે માપ કેટલું? અંતર કેટલું રાખ્યું? 3/5. તો પહેલા અને છેલ્લા વચ્ચે, એનો મતલબ કે કુલ કેટલું અંતર હશે? તો અહીંયા લખો કે શું લખવાનું કે તેણે પાસેના છોડ વચ્ચે અંતર કેટલું રાખ્યું હશે? તો આવા કુલ કેટલા ભાગ પડે? જો 5 છોડ હોય, 1 2 3 4 અને 5 છોડ, તો 1 2 3 અને 4 એમના વચ્ચે થશે શું? કેટલા ભાગ પડશે? તો કે સર એમના વચ્ચે ભાગ પડશે કુલ 4. તો એક ભાગનું અંતર કેટલું? એક ભાગનું અંતર બરાબર 3/5 મીટર. ધ્યાન આપો, કુલ 5 રોપા હોય તો એમના વચ્ચે ભાગ કેટલા પડે? 4 ભાગ પડે. એમાંથી એક ભાગનું માપ કેટલું? તો કે સર એક ભાગનું માપ 3/5 મીટર. હવે એવા કેટલા છોડો એને વાયા? તો કે સર એને વાયા 5 વાયેલા છે, પણ ભાગ કેટલા પડે? તો કે સર 4 પડે. તો જો એક ભાગનું અંતર 3/5 મીટર હોય તો 4 ભાગનું અંતર બરાબર કેટલું? ક્લિયર છે કે નહીં? એકદમ સિમ્પલ. તો હવે શું કરવાનું? 4 ગુણ્યા 3/5, ઉપરનો ઉપર જોડે ગુણાકાર, તો 4 તરી 12/5. અશુદ્ધ અપૂર્ણાંક, અંશ મોટો છેદ નાનો, તો ભાઈ એને શેમાં ફેરવો પડે? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો પડે. તો 5×2 = 10. અહીંયા આવ્યા 2, તો 2 પૂર્ણાંક અને 2/5. તો ભાઈ શું આવશે? 2.2 મીટર. આ આપણો શું મળ્યો? આન્સર. કે એક ભાગનું અંતર 3/5, તો 4 ભાગનું અંતર કેટલું? તો 4 ગુણ્યા 3/5. સિમ્પલ છે કે નહીં? અંશનો ગુણાકાર અંશ જોડે, આના છેદમાં કશું ન હોય તો 1 કહેવાય. 4 તરી 12, 5 એકા 5, 12 ને 5 વડે ભાગો તો કેટલા આવે? 12.2. આ હતા પ્રશ્ન નંબર 4ના કુલ 4 દાખલા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. બરાબર, એમાં શું કીધું છે? જો આપણને બધા ભાગાકાર આપેલા પોઈન્ટવાળી સંખ્યાઓના. પહેલા નંબરમાં શું કીધું છે? 36/0.2. 36/0.2. હવે 36 તો પૂર્ણાંક સંખ્યા છે, પણ આને શેમાં ફેરવવી પડશે? અપૂર્ણાંકમાં. તો એને કેટલા કહેવાય? 2/10. આને શું કહેવાય? 36/1. મેં હમણાં જ શીખવાડ્યું કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરવો હોય તો આગળની સંખ્યા એમની એમ રાખો અને ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની કરો, પણ બદલામાં શું કરવાનું? કે પાછળની સંખ્યાનો વ્યસ્ત કરવાનો. 2/10 હોય તો 10/2 કરી દો. હવે અહીંયા અવયવ પાડો. 18×2 = 36, એટલે 2 2 તો ઉડી ગયા, તો ખાલી અંશમાં કેટલા વધ્યા? 18 × 10 ને 18 × 180. તો આપણો જવાબ કેટલો આવશે? પહેલાનો 180. ક્લિયર છે કે નહીં? ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2. ઓકે, દાખલા નંબર 2 શું કીધું છે? 3.25/0.5. ફરીથી એની વસ્તુ અપૂર્ણાંકમાં ફેરવો, તો 325/100/5/10. હવે શું કરીશ? હું આગળની સંખ્યા એમની એમ જ રાખીશ. અહીંયા ભાગાકારની જગ્યાએ શેની નિશાની લઈ લઈશ? ગુણાકારની. તો પાછળની સંખ્યાનો શું થઈ જશે? વ્યસ્ત થઈ જશે. હવે 325 5 વડે ભગાય તો 5 × 30 ને 5 × 25, 65 અને અહીંયા કેટલા હતા? તો કે અહીંયા સર હતા આપણે 100. તો અહીંયા 0 0 કેન્સલ થઈ ગયા. તો કેટલા વધ્યા? ઉપર વધ્યા 65 અને નીચે વધ્યા 10. જો એને પોઈન્ટમાં ફેરવવો હોય તો તમે ફેરવી શકો. 65/10 એટલે કેટલા કહેવાય? તો કે સર દશકના સ્થાનમાં પોઈન્ટ આવે તો 6.5. કેટલો જવાબ આવશે? 6.5. ઓકે, દાખલા નંબર 3 જોઈએ. શું કીધું છે એની અંદર? 0.5/0.25. તો 0.5 એટલે કેટલા? તો કે સર 5/10 ભાગ્યા 0.25 એટલે કેટલા? તો કે 25/100. આગળની સંખ્યા એમની એમ જ રાખવાની, પાછળની સંખ્યાનો શું કરી દેવાનો? વ્યસ્ત. પાછળની સંખ્યાનો શું કરી દેવાનો? વ્યસ્ત.
અને વચ્ચે આવી જશે ગુણાકારની નિશાની. ચલો પાયો પાયો 25, 0 0 કેન્સલ થઈ ગયા તો ઉપર વધ્યા 10, નીચે વધ્યા 5, તો 5 દુ 10, 5 5 ઉડી ગયા તો કેટલા વધ્યા? 2 જ વધ્યા. તો માત્ર જવાબ આવશે 2. ખબર પડી? ખાલી આ બધા દાખલા સાદું રૂપના છે, એના સિવાય કશું છે નહીં. ઓકે, લાસ્ટ દાખલો જોઈએ ચોથા નંબરનો. શું કીધું છે? 2.73 ભાગ્યા 1.3. 2.73 તો આગળની સંખ્યા એમની એમ જ રાખો. 273 ભાગ્યા 100. ભાગાકારની જગ્યાએ ગુણાકાર, પણ અહીંયા શું આવશે? અહીંયા પહેલાં ભાગાકાર જ રાખીએ. ભાગાકાર છે તો 13 ભાગ્યા 10 કહેવાય. હવે જો મારે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની લાવી હોય તો પાછળની સંખ્યાનો શું કરી દો? વ્યસ્ત. તો 10 ભાગ્યા 13 કરી દો. 0 0 કેન્સલ થઈ ગયા. 273 13 વડે ભગાતા જશે. 13 દુ 26, 7 માં 6 જાય તો 1, ઉપરથી આ 13, એટલે તો 13 એકા 13, તો કેટલા આવશે? 21. 21 ગુણ્યા 13 કરીએ તો આપણને કેટલા મળે? 273. તો 13 ઉડી ગયા, એ 0 0 કેન્સલ થઈ ગયા, તો કેટલા વધ્યા? 21 ભાગ્યા 10. 21 ભાગ્યા 10 હોય તો દશકના સ્થાનમાં પોઈન્ટ આવે. કયા? તો જવાબ શું મળે આપણો? 2.1. પડી ગયા ના પડી ખબર? તો કુલ અહીંયા દાખલા હતા 4 ને 4, 8 દાખલા આપણે આ બીજા વિડીયોને જોયા. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન જોઈશું. આના સિવાય તમને કોઈ જગ્યાએ તકલીફ હોય તો નીચે તમે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.